ભાવનગરના નકલી દારૂ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સરકાર પર પ્રહાર। દારૂબંધીના કાયદાના કારણે ગુજરાત શાંતિપ્રિય રાજ્ય તરીકે ઓળખાય છે, ત્યારે રાજ્યમાં હપ્તાખોરીના કારણે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પૂરતો સીમિત રહ્યો છે। દારૂના કારણે રાજ્યમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો। ગુજરાતમાં દરરોજ કન્ટેનરો ભરીને દારૂ આવે છે। ગુજરાત ઉડતા ગુજરાત બન્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બુટલેગરો હપ્તા આપતા હોવાથી પકડાતા નથી તેવો આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યો। હપ્તાખોર સરકારને કારણે ગુજરાતમાં ચારે બાજુ સરહદોથી રોડ ટ્રકો ભરીને કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં ઠલવાય છે। ગુજરાતની ગલીએ ગલીએ દારૂની રેલમછેલ જોવા મળે છે। નાની ઉંમરે યુવાનો આ દારૂના ડ્રગ્સના નશામાં સપડાય એનું યુવા પેઢી બરબાદ થાય છે। નાની ઉંમરે આપણી બહેન દીકરીઓ વિધવા થાય છે અને આ દારૂ ને ડ્રગ્સની બધીને કારણે જાણે ગુજરાત ઉડતા ગુજરાત બની ગયું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને એના જ કારણે હપ્તાખોરીથી આજે ગુજરાતમાં ગલીએ ગલીએ ચર્ચા છે કે આ દારૂ આવે છે કેમ, દારૂ આટલી બધા માત્રામાં વેચાય છે કેમ, કારણ કે બુટલેગરો આ દારૂ ને ડ્રગ્સનો હપ્તો પોલીસ સ્ટેશનથી શરૂ કરી મુખ્યમંત્રી ને ગૃહમંત્રીના કાર્યાલય સુધી પહોંચાડે છે।